છે મુગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે। ફરીવાર આપણા આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। મસ્ત મજાની અત્યારે બપોર પડી ગઈ છે। બપોર પછી આપણો વ્લોગ ચાલુ થયો છે। એ ભાઈ ડાયરેક્ટ વાડીએથી જ વ્લોગ ચાલુ થયો છે ને આ અત્યારે અહીંથી વ્લોગ ચાલુ કરવાનું કારણ એમ છે કે હું તમને પહેલા વાડી બતાવું। વાડી રાખવાનું વિચારું છું એટલે હું તમને પહેલા છે ને મસ્ત વાડી બતાવી દઉં। પહેલા તો મારે મકાન સારું ગોતવું પડે કેમ કે મારા દક્ષભાઈ નાના છે એટલે મકાન જ અમારે તો સારું જોઈએ। અને અહીંયા યાર જોરદાર છે કેમ કે મને મકાન જોઈને એમ લાગ્યું કે નહીં કાંઈ ઘટે નહીં એવું છે। હું તમને બતાવી દઉં મસ્ત મજાનું આ રીતનું મકાન છે। સ્લેબવાળા બે મકાન છે। આ ગોડાઉન છે, એક અહીંયા એક રૂમ છે, એક સાઈડ આ રૂમ છે, બે સાઈડ એક એક રૂમ છે। ધાબાવાળું છે, સ્લેબવાળું છે, આમ તાકાતથી મકાન છે રિયલમાં। હવે ઘરે બધાને હું પૂછી લઈ પછી ઘરે બધા કહે કે રાખવું છે તો પ્લાન કરશું। ને અમે આ મને ખેડૂએ તો કીધું છે કે રાખવું તો મને કહે છે કેમ કે મને હવે સામે આલીને જ કીધું છે। મને મકાન જોરદાર લાગ્યા છે। આવા મકાન હોય ને તો ઉપાધિ ન રહે અમારા દક્ષભાઈની એટલા માટે થઈને। તો ઘરે જાવ પછી ખબર પડે, ઘરે જઈને પૂછી લે બધાને હું। હવે મિત્રો અત્યારે અમે ઘરે જઈએ છીએ। આપણે આખો દિવસનો વ્લોગ નથી લીધો કેમ કે આપણે આમાં છે ને આ વ્લોગમાં ઘરનો વ્લોગ વધારે લેવાનો છે એટલે અત્યારે અમે તો ઘરે ભૂખ્યું આવી જ જશે। આ અમારા ગામની હિમ જ આવી ગઈ છે। આ બધી વાડીઓ તમને દેખાય ને ખેતરું એ બધા અમારા ગામના જ છે। ઓનલાઈન કાંક મગાવે, શું મગાવે છે? હે હાર મગાવે છે ભાઈ ઓનલાઈન। હાર એને લેવો છે। કેવો મગાવે બેદાઈ જો હવે એ સાલુમાં થોડું દેખાય એને ભાઈ હાર મગાવે છે। હવે માછ પહેરું રહી અત્યારે એને રહી માછ યાદ આવ્યું એટલે હવે માછ પહેરી લીધું હવે કેમ કે પહેલા એને બોલાવી દે બ્લોગ બનાવવાની ખબર થોડી પડે। આવો મગાવવાનું છે ભાઈ ઓનલાઈન। તમારે લેવો હોય તો હું ટેગ કરી દઉં કેમ કે પ્રોડક્ટ ટેગ હોય થઈ જાય તમે ડાયરેક્ટ એમાં ફ્લિપકાર્ટમાં વયા જાવ તમને ડાયરેક્ટ મળી જાય। ટેગ કરી દઉં છું, ટેગ કરેલું હોય ને એમાં ક્લિક કરી દો અને મગાવી લેજો। અત્યારે હવે અમારું ગામ આવી ગયું છે। આ અમારું ગામ છે અને સ્ટેશન આને સ્ટેશન વિસ્તાર કહેવાય। સ્ટેશન વિસ્તાર તો બાકી છે ભાઈ થોડુંક બોલવામાં હસકાઈ છે। આખો દિવસ તેડીકો ખાધો હોય ને એટલા માટે થોડુંક બોલવામાં છે ને હસકાઈ જાય। બાકી તો બોલતા એ તો અમે ભાઈ એવું છે થોડું ઘણું બોલવામાં થતું જ હોય। અત્યારે તો ભાઈ અમારા ગામનું સીમ કહેવાય, આ સ્ટેશન વિસ્તાર કહેવાય। સ્ટેશન વિસ્તાર આવી ગયો છે હજી અમારો પ્લોટ બાકી છે પણ તમને આ વિડીયોમાં છે ને આજ અમારું ગામ થોડુંક દેખાડવું છે, પ્લોટ દેખાડવો છે, અમારું ઘર ને આખી શેરી જ દેખાડવાની એટલે વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહે। અહીંથી તમે જોતા જજો। હું તમને આડી સ્ટેશન બતાવું। અત્યારે અમારું ગામનું સ્ટેશન આવી ગયું છે પછી સ્ટેશનથી છે ને અમારે સીધું પ્લોટમાં આવવાનું એટલે અમારું પ્લોટ આવે। પ્લોટમાં પછી નાથી બીજી એક શેરી આવે ના અમે રહીએ એ તમને વિડીયોમાં ખબર પડી જાય। આ સ્ટેશન છે અમારા ગામનું સ્ટેશન। અમારે અહીંયા બોલેરો રાખવાનો કેમ કે મારે ગાડી અહીંથી ગાગા બધા આવે છે અહીંયા બોલેરો રાખવો પડે। હવે ફેમિલી અમારું કામ અહીંથી ચાલુ થઈ ગયું છે। આ સ્ટેશન વિસ્તાર છે અહીંયા કેમ બોલેરો રોકાવાય? શું કામ છે એલા? હા ભાઈ ચાલુમાં બોલેરો ઘડી અહીંયા રોકાવે ને અહીં રોકાને થાકી જાય આપણે થોડું મજા રોકીને પાછું પહેલા ઘરમાં પાછું ચાલુ કરવાનું। હવે આ ભાઈ અત્યારે નવું દવાખાનું બને છે અમારા ગામનો ગાંડો વિકાસ થઈ ગયો। વિકાસ તો સારો છે ખોટું નહીં। આ અમારા ગામની માર્કેટ છે અહીંથી માર્કેટ ભરાય પણ અત્યારે તો ઓછી હોય કેમ કે રવિવારી હોય ને તો તાકાત ભરાય। અત્યારે થોડુંક પબ્લિક ઓછું હોય પણ માર્કેટ અમારે અહીંયા જ ભરાય। અમારા માર્કેટ છે અમારા ગામની મેન માર્કેટ ભાઈ જોરદાર ભરાય છે ખોટું નહીં કેમ કે તાકાતથી ભરાય। હવે આ અમારા ગામની મેન શેરી છે પણ અત્યારે છે ને ભાઈ જે રસ્તો ભીનો નથી કેમ કે રસ્તો ખરાબ છે। રસ્તો તો આવી ગયેલો છે, રોડ આવી ગયેલો છે કેમ કે ગટરે નખાઈ ગઈ છે, ગોડાઈ ગઈ છે બધી પણ હજી રોડ ભીનો નથી। થોડાક ટાઈમમાં કદાચ બની જાય કેમ કે રસ્તો તો આપણી મંજૂર થઈ ગયેલો છે। અત્યારે મિત્રો છે ને આમાં આગળ ગાડી દેખાડતો ગાડી અત્યારે ખાલી થાય છે ને અમારે પઠાણનું સેલ આપણે કંટ્રોલ કહેવાય ને આપણી ભાષામાં દેશી ભાષામાં કંટ્રોલ ઘઉં ચોખા ને બધું મળે ને અત્યારે ગાડી ખાલી કરે છે એટલે ગાડી થોડીક વાર રોકી દીધી છે અને આ એરિયાના થોડાક ગાડીયા છે એટલે ગાડીયા ઉતરે છે બધા પાછળ કાસમાં દેખાડે એટલે ખબર પડે ઉતરે છે અત્યારે થોડાક અહીંથી ખાલી 5-6 જણા રાજા નથી જવા દો હાલો ગાડી અત્યારે હાલવા મળી છે એ ગાડીનો સામાન ખાલી થઈ ગયો છે અને આમાં શું છે બીજું આમું વાહન મેળ્યું હોય ને તો તરે નહીં કેમ કે થોડુંક રસ્તો થોડોક આકડો છે પણ કોઈ રસ્તો બીનો નથી એટલે થોડુંક કેવરાવે છે। બાકી તો રોડ તો બની જ જાય થોડાક ટાઈમ। આ છે અમારા બાપાઈ તરફની મઢુલી ને પ્લોટ વિસ્તાર તમને હું કહેતો હતો ને આ અત્યારે મેન અમારા પ્લોટ વિસ્તાર બાપાઈ તરફની મઢુલી। પછી અહીંથી અમારે એક શેરી ખાલી આડી પડે એટલે નાથી અમારું ઘર આવી જાય તો એ શેરી તમને બતાવી દેવું પણ પહેલાં તો અત્યારે પ્લોટ વિસ્તાર તમને બતાવી દઈએ કેમ કે આ અમારે મેન પ્લોટ વિસ્તાર છે। હવે આવી ગયો છે અમારે ઘરનો રસ્તો આવી ગયો છે। હવે અહીંથી ખાલી એક જ ટર્ન મારવાનો એટલે અમારે સીધું અમારું ઘર જ આવી જાય કેમ કે અહીંથી બહુ કાંઈ આખું થતું નહીં। આ પ્લોટમાંથી સીધું અહીંથી અમારે એક શેરી આડું છે। આ તો તમારે કદાચ પબ્લિક આવવું હોય ને મારી
ઘરે બરે તો તમારે કામ લાગશે, એટલે તમને હું રસ્તો બતાવું. અત્યારે આ અમારું ઘર આવી ગયું છે, તમે વિડીયોમાં તો જોવો જ છો વારે, પણ અત્યારે તમને આ વિડીયોમાં બતાવવું પડે એમ હતું. કન્ટિન્યુ મેં તમને કીધું હતું ને કે હું તમને મારું ગામ બતાવીને ઘરે બતાવી, શેરી બતાવી. એટલે અત્યારે અમારું ઘર આવી ગયું છે. અમારા દાદાનું એનું મકાન છે, સ્લેબ તો ભરાઈ જ જશે. હવે ખાલી પ્લાસ્ટર ને બારી બાવણા ને એવું બધું બાકી છે અત્યારે, પણ સ્લેબ ભરાઈ ગયો. પહેલાં સ્લેબ નહોતો ભરાણો ત્યારે હું તમને વિડીયોમાં બતાવતો, અત્યારે સ્લેબ ભરાઈ ગયું છે. આ આવી ગયું છે આપણું ઘર. રહો ભાઈ, આ બાથરૂમ છે, હજી બાવણા નાખ્યા નથી, 2 બાવણા બાકી છે, ક્યારે નખાય એનું કંઈ નક્કી નથી. આ રીતનું ભાઈ આપણું ઘર છે. આ આપણું ઘર. અમારા ગોપી છે ને આ બીટુ છે. કેમ છો બીટુડી? સારું. આ અમારે બીટુ છે, આ ગોપી. હવે નિરણનો થોડોક પ્રોબ્લેમ છે. ગોપીડું, ઓ ગોપીડું. હવે નિરણ થોડીક જ છે ખાલી. અહીંયા તો એટલું એક પૂળો દેખાય ને તમને, એક જ પૂળો નિરણનો છે, કેમ કે નિરણ બીજી અમારે છે જ નહીં. નાની ઉપર થોડીક એવી છે ખાલી, બહુ બીજી કંઈ ઝાઝી છે નહીં. તો આ રીતનું અમારે કાયમ આવીને સામાન છે ને ભાઈ બધો કાઢશે, લબાડશે. કેટલી વસ્તુ લઈ જાય ને તમને બતાવીએ ખાલી એક જ દિવસમાં. કેટલું બધું અમારે અત્યારે લઈ જવાનું હોય. જો લુગડા 2 જોડી તો ખાલી હારે લુગડા હોય. પછી મોજા, ઓલા મોજા, ટિફિનનું, પાણીનું બોટલ, પાવર બેગ, માયક, ઘણી બધી વસ્તુ એ ક્યારે. હવે છે કંઈ હોય તો કાઢી નાખો. ડુંગળી આ મેન વસ્તુ. અહીંયા ભાઈ અમારે મસ્ત મજાના રોટલા ગળવાનું ચાલુ છે. મારે મમ્મીજી રોટલા બનાવીશ. કેમ છો? સારું છે? બસ આ પલળી ગયા. ગરમી થઈ ગઈ રોટલા ગળવા. એસી ફિટ કરવાનું છે, પણ તમે નળિયા નહીં ખાતા. ધાબા વાળો બને હોય તો એસી નાખ દે. હા, એ તો ખેંચી જાય. ને ભાઈ રોટલા બને છે અત્યારે 6:30 વાગ્યા છે. 6:30 વાગ્યામાં મારા મેં રોટલા ઢીબી હતી નાખ્યા. બોલો એટલા ઉતાર્યા છે. પાણી તમે ભરી દેજો, હું થોડો ભરું. રોટલા ઘડતા સારું શીખવાડ્યું લાગે હોમાતા એ. આના બાપાનું નામ છે ને હોમાતા હતું. હોમાતા ના છોકરી છે. ખાલી તમારા બાપાનું નામ દીધું, કઈ બીજું કઈ થોડું કીધું. અહીંયા કોણ રાયડું પાડે છે? કોણ રાયડું પાડે છે? ઉભા રહો, ઉભા રહો. કોણ રાયડું પાડે છે? દક્ષુભાઈ છે. જેરો તો રાયડું પાડે છે. હે તું કેમ રાયડું પાડતો હતો? હે પપ્પા કહેતો, પપ્પા એમ બોલતો, પપ્પા બોલતો, પપ્પા બોલતો. ભાઈ દક્ષુભાઈ જો ભાઈ આ એક શું છે બેબી કીટ આવે ને હિમાલયાની લઈ દીધી હતી, એટલે એના ખોખાથી રેમા કરે અમારે. હકીકતમાં બહુ આ જોરદાર આવે, મસ્ત જ આવે. આ બેબી લોશન છે. બીજોમાં ઘણી 5 વસ્તુ આવે, 5 આઈટમ આવે આમાં નોખી નોખી. એક શું આવે બેબી લોશન છે, બેબી મસાજ ઓઇલ છે, બેબી પાવડર છે, પછી એક માથામાં નાખવાનું તેલ આવતું હોય છે. ઘણું બધું આવે. કા દક્ષુભાઈ? એ દક્ષુભાઈ, દક્ષુ, આ દક્ષુ તારું છે ભાઈ? હે ભાઈ તારું છે? તારું છે? હે ढींगो लक्ष्ू तेरे मम्मी तो मेरे साथ वीडियो नहीं बनाएगी अब से, मेरे को सवार में बोली थी सुबह सुबह बोल गई थी. नहीं नहीं तनी नहीं तनी नहीं तेरे तेरे मम्मी ने कहूँ तनी नहीं तने नत कहता भाई, हूँ तने नत कहता. हमारे साथ हवे झगड़ा हो गया है. मुखड़ा दिखाओ आपका. सवार में झगड़ा हो गया, देखो इसका मुखड़ा देखो. सवार में बोली, सवार में मैंने एम कीधुं के આજથી હું વિડિયો નહીં બનાવું. આમ જો નિયમ છે યુટ્યુબ નો, એટલે હું ખાતો નથી, પણ આમ કરું એટલે આપણા ગુજરાતી બધા સમજી જાય. બાકી તમને હકીકત કહું છું, સવારમાં મને એવું કીધું ને, સવારમાં મેં વ્લોગ ચાલુ કર્યો, એની તમને થોડીક એવી ક્લિપ દેખાડો. હું બેઠા હતી, વ્લોગ ચાલુ કર્યો ને મને કે મારે વિડીયો નથી બનાવવો, એટલે પછી મેં વિડીયો નથી બંધ કરીને પછી હું દાડિયા લઈને જો ત્રાકોડા, પછી હું દાડિયા લઈને જો ના જઈને મેં વ્લોગ ચાલુ કર્યો. કોણ કવરાવે? બા બા તને નથી કેતો ભાઈ, તને નથી કેતો, તને આવું છે મારે પાસે. હાલ 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 દક્ષુભાઈ, હવે મારી પાસે આવું છું ને એટલે રડતો હતો. હવે નહીં રડે. રડી ભાઈ તું? હવે ટાટા કરી દો. હાલો ટાટા કરી દો છો. હવે નહીં રડી ને તું? હે હવે તું રડી? હે ભાઈ આ દક્ષુભાઈ હવે રડી તું? હે ટાટા કરી દો. હાલો टाटा कह दे, पहले टाटा कह दे. यहाँ पे बहुत सारे बच्चे लोग खेलते हैं. यहाँ पे बहुत सारे बच्चे लोग खेलते हैं.
એને મોજમાં છે. જો. અમારે દક્ષુભાઈ અહીંયા રમે છે. દક્ષુભાઈ ટાટા કરો તો ભાઈ. દક્ષુભાઈ રમવા જવું છે પણ હજી નાના છે કે ભાઈ પછી તુંય જજો થાય ને પછી થઈ ને પથારક ના કઈ જવાય હાલી નથી દડો લઈ લે. હવે મિત્રો અત્યારે અમે પેટ્રોલ પંપે આવી ગયા છે ને આ અમને વિડીયો બનાવવા ના પડે છે પણ એને જવા દો અત્યારે. અને અત્યારે ગાડીમાં છે ને અમે નાખીએ છીએ પેટ્રોલ. હવે ફેમિલી અત્યારે અમે જાય છે ફટાફટ ટીમી કેમ કે છે ને ભાઈ આપણે મોબાઈલનો કોમ્બો ચેન્જ કરવાનો છે અને ગાડી છે ને અત્યારે અમે મારા મિત્ર છે બહુ ખાસ મિત્ર એની ગાડી લઈને જાય છે. ઓ ભાઈ કુટી હો તમે આમ તો કુટી આંકવાની મજા આવે. ઓલી ગાડીમાં ગેર બદલાવા પડે આમાં કઈ ગેરની કઈ માથા કોઈ જ નહીં ડાયરેક્ટ લેવર આપો એટલે સીધી બાકી. મિત્રો અત્યારે અમે સુવિધામાં આવી ગયા હતા. સુવિધામાં અમારે જે મોબાઈલનું કામ હતું નહીં તો કરી નાખ્યું છે. કાલ ભાઈ હા છે અમારે આ નામ છે જયેશ. પાણીપુરી ખાઈ લીધી ભાઈ સામેથી પાણીપુરી ખાઈ લીધી છે ને લઈ લીધી છે ઘર હાટું. હવે અહીંથી નીકળી જવાનું છે. હા પાકી ખાઈ નાખી ના ડેન્જર ડાલા મથા ભેગા થઈ જાય ભાઈ. અત્યારે હવે અમે તમને પહેલાં કીધું હતું ને કે ભાઈ મારે વાળ કપાવા જવાના છે. અમારા ગામના છે ને હેર કટિંગના કારીગર ક્યાંથી લેવા આપણે? સુરતના કારીગર અહીંયા વાળ કપે છે. જો ભાઈ હા ભાઈ છે મહેશભાઈ એમના વાળ કપાવા આવ્યા છે. આમ 4 જણા એક ઘરે આવ્યા ફૂલ ઘરાકી છે અત્યારે. એક અલ્પેશભાઈને વાળ કપાવવાના છે, ગાંધી સાહેબને વાળ કપાવવાના છે. આ ભાઈનું નામ ગાંધી બાપુ છે એટલે તમે કોમેન્ટ કરો તો ગાંધી બાપુ જ લીધું. ભાઈ ગાંધી બાપુ નહીં રાહુલ ગાંધી બાપુ લીખજો. ગાંધી બાપુ લખવાનું. તારે શું કરાવવાનું છે? વાળ કપાવવાનું છે. પાકું. હવે ભાઈ આપણું કટિંગ કામ ચાલુ થઈ ગયું છે. કટિંગ કામ ચાલુ કરી દીધું છે. આ બધાને વાર આવી ગયા છે. એક બાકી રહ્યો છે હવે અને બે ના વાર આવી ગયા છે હવે. એટલે મારા વાળ કાપવાનું ચાલુ છે. તો પાટણ વાળ કપીને બધે થઈ જશે રેડી આવે ને મહેશભાઈ તો મસાજનું કામ ચાલુ છે ને બીજા મહેશભાઈ છે ને મસાજ કરે છે. હા રાહુલભાઈ કૌશિકભાઈ આપણે તો ભાઈ વાળ કપી થઈ જશે રેડી હીરા દેવા. છોકરી ગોતવાની છે. ડન.